સબસ્ક્રાઇબ કરો ગુજરાત બાયોલોજી નીટ પ્લસ ચેનલને અને ક્લિક કરો આ બેલ બટન પર જેથી આપને મળી શકે લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા અને આ બિલકુલ ફ્રી છે. હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી નીટ પ્લસ. હું છું મનીષ મેવાડા. તો મિત્રો, આપણે ધોરણ 12નું માનવ સ્વાસ્થ્ય અને રોગો ચેપ્ટર ભણી રહ્યા છીએ બહુ ડિટેલમાં. મિત્રો, એનસીઈઆરટી પ્લસ વધુમાં વધુ કોન્સેપ્ટ ક્લિયર કરવાનો ટ્રાય કરી રહ્યા છે અને ઘણું એક્સ્ટ્રા નોલેજ પણ અહીંયા મેળવી રહ્યા છે. તો આ ચેપ્ટર આપણે ચાલુ કર્યું હતું, જેની અંદર આપણે રોગો વિશે વાત કરી હતી, સ્વાસ્થ્ય કોને કેને કહેવાય એના વિશે વાત કરી હતી, ચેપ કોને કહેવાય એના વિશે વાત કરી હતી મિત્રો, અને કેટલાક બેક્ટેરિયાના ડિસીઝ એટલે કે રોગો, બેક્ટેરિયાથી થતા રોગો અને કેટલાક વાયરસથી થતા રોગો અથવા કૃમિથી થતા રોગો વિશે ડિટેલમાં અભ્યાસ કર્યો હતો મિત્રો. આજે હું ફરીથી વાયરસ અને ફૂગથી થતા રોગો વિશે ડિટેલમાં વાત કરીશ મિત્રો. બહુ નાનકડો વિડીયો છે, છેક સુધી વિડીયો જો વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા. અહીંયા તમને ખૂબ જ ડિટેલમાં નોલેજ અને કોન્સેપ્ટ આધારિત વાત કરવામાં આવશે, જેથી નીટમાં તમને ખબર છે, નીટ એટલે મિત્રો કોન્સેપ્ટ જ થાય. નીટ જો ક્લિયર કરવી હોય તો એનસીઈઆરટીના કોન્સેપ્ટ ક્લિયર કરવા પડે. આ ચેનલ ઉપર આપણે ડિટેલમાં કોન્સેપ્ટ સમજાવીએ છીએ. તો મિત્રો, જો તમે નવા હો તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો, જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે અને તમે તરત જ વિડીયો જોઈ શકો. મારી બીજી ચેનલ પણ છે જ્યાં હું એનસીઈઆરટી નીટ લાઇન ટુ લાઇન એનસીઈઆરટી ભણાવું છું, જેથી દરેક એનસીઈઆરટીના જે પુસ્તકની અંદર લાઈનો આપેલી છે એના દરેક કોન્સેપ્ટ ક્લિયર થાય. તો ગુજરાત બાયોલોજી નીટ Q&A એ ચેનલને પણ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, આગળ વધીએ. આ ચેપ્ટરની અંદર આપણે આજે વાયરસ અને ફૂગથી થતા રોગો વિશે વાત કરીશું. તો વાયરસથી મુખ્યત્વે હાલ આ ચેપ્ટરની અંદર બે ડિસીઝ, જેમાં એક ડિસીઝ કદાચ ચોપડીમાં આપ્યો હોય કે ના આપ્યો હોય, પણ મિત્રો હું થોડુંક માહિતી આપી દઈશ. તો આજે વાયરસથી થતા રોગોની અંદર આપણે બે રોગો ભણશું. એક ભણશું મિત્રો હિપેટાઇટિસ બી અને બીજું ભણશું એઇડ્સ ભણશું. બે રોગો વિશે ડિટેલમાં વાત કરવાની છે. એમાં એઇડ્સ માટે મિત્રો હું અલગથી ડિટેલમાં વિડીયો બનાવીશ, પણ આજે આપણે હાલ રોગોનું એક કન્ટિન્યુટી જાળવીએ. રોગો હાલ ભણી રહ્યા છે તો કન્ટિન્યુટીમાં થોડુંક ઓવરવ્યૂ ખાલી આપી દઈશ મિત્રો. નેક્સ્ટ બીજા વિડીયોની અંદર એઇડ્સ વિશે હું ડિટેલમાં વાત કરીશ. તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ હિપેટાઇટિસ બી. તમે વારંવાર સાંભળ્યું હશે, હિપેટાઇટિસ બી એક બહુ ગંભીર રોગ કહેવાય મિત્રો. વાયરસથી થતો રોગ છે, ગંભીર રોગ છે કે જે HBV શોર્ટ ફોર્મ મિત્રો HBV હિપેટાઇટિસ બી વાયરસથી થાય છે મિત્રો. હિપેટાઇટિસ બી વાયરસ કોને અસર કરે છે? તો યકૃત, લીવર પર અસર કરે છે. અને તમને ખબર છે કે લીવર બહુ અત્યંત અગત્યના કાર્યો કરે છે, જેવા કે કાર્બોદિતનું, પ્રોટીનનું, લિપિડનું ચયાપચય કરે છે, કેટલાક વિટામિનનું સ્ટોરેજ પણ કરે છે મિત્રો લીવર. તમને યાદ જ હશે, તમે ભણ્યા હશો. તો યકૃત એ બહુ અગત્યનું અંગ છે કે જે ઘણા બધા કાર્યો કરે છે અને એના ઉપર અસર કરે છે મિત્રો હિપેટાઇટિસ બી વાયરસ. જનરલી હિપેટાઇટિસ મિત્રો, હિપેટાઇટિસનો મતલબ શું થાય છે? હિપે મતલબ એટલે કે મિત્રો જે યકૃત છે એની વાત કરવામાં આવે છે, અને ટાઇટિસનો મતલબ એવું થાય છે ઇન્ફ્લેમેશન, રાઈટ, કે જેની અંદર કોઈ એલર્જી થાય, કોઈ અસર થાય, કોઈ એની મતલબ એની અંદર ત્રુટિ થાય. તો મિત્રો જે યકૃત છે એની અંદર પ્રોબ્લેમ થશે તો આ બધા કાર્યો એના જે યકૃત એના કાર્યો કરે છે એ કાર્યો કરી શકશે નહીં પ્રોપરલી, રાઈટ. જનરલી જ્યારે પીળીઓ થાય છે ત્યારે પણ યકૃત પર અસર થાય છે મિત્રો. તો બંને કન્ડિશનની અંદર મિત્રો યકૃત પર અસર થાય છે. પણ હિપેટાઇટિસ બી ખતરનાક છે કારણ કે જાતીય રોગ છે મિત્રો. યાદ રાખજો, જે રુધિરના જે ટ્રાન્સફર કરે છે, રુધિરને આપણે દાન કરે છે, રુધિરાદાન કરવાથી પણ થાય છે. એટલે કે રુધિરનું જે રુધિર જૂથમાં આપણે બ્લડ ટ્રાન્સફર કરીએ છીએ, રાઈટ, રુધિર ટ્રાન્સફર કરીએ છીએ. જેને કોઈને સપોઝ રુધિરની જરૂર હોય તો રુધિર ટ્રાન્સફર કરીએ. એ દરમિયાન પણ સપોઝ કોઈને હિપેટાઇટિસ બી હોય તો એ વાયરસ ટ્રાન્સફર થઈ શકે છે. જાતીય રોગ છે મિત્રો, જાતીય સમાગમથી પણ આ રોગ થઈ શકે છે. એટલા માટે ખતરનાક છે મિત્રો કે બીજામાં ટ્રાન્સફર થઈ શકે છે, પીળિયામાં એવું કશું થતું નથી, રાઈટ. તો બંનેમાં લીવરની અસર થાય છે, પણ લીવરમાં અસર થાય છે, પણ આ રોગ વધારે થોડો સિરિયસ છે, ગંભીર છે, જેમાં મૃત્યુ પણ થઈ શકે છે મિત્રો. તો આ હાલ પૂરતું આ ચેપ્ટરની અંદર એટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી મિત્રો. ખાલી આટલું ઓવરવ્યૂ જાણ ખાતર રાખજો મિત્રો, કારણ કે નોલેજ મેળવવું જરૂરી છે. ક્યાંક જો આ રોગ હિપેટાઇટિસ બીનું નામ તમે સાંભળ્યું છે, જે આપણે પ્રાજનનિક સ્વાસ્થ્ય ચેપ્ટર આવે છે એની અંદર પણ આ રોગનું નામ આવે છે. એટલા માટે મિત્રો અત્યારે વાત કરું છું. એ ચેપ્ટરમાં પણ મેં ડિટેલમાં ભણાવેલું છે. મારા
પ્લેલિસ્ટની અંદર તમે જોશો તો એના અંદર પણ મેં ડિટેલમાં આના વિશે વાત કરી છે, પણ અત્યારે ખાલી જસ્ટ ઓવરવ્યૂ આપું છું. બીજું મિત્રો, એઇડ્સની વાત કરીએ, જે HIV વાયરસથી થાય છે, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. તો મિત્રો આ વાયરસ છે, જે HIV વાયરસ છે જેનાથી રોગ થાય છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. મિત્રો સિન્ડ્રોમ એટલે ગ્રુપ ઓફ ડિસીઝ, એટલે કે ઘણી બધી જે સ્વાસ્થ્યની પ્રોબ્લેમ્સ થઈ શકે છે, એક સાથે ઘણા બધા રોગો લાગુ પડી શકે છે જો HIV વાયરસ ઇફેક્ટ કરે તો બોડીની અંદર. મિત્રો તો HIV વાયરસ એક RNA વાયરસ છે, તમને ખબર હશે RNA વાયરસ છે, રાઈટ, RNA વાયરસ છે જે સૌથી પહેલાં બોડીમાં એન્ટર થાય એટલે મેક્રોફેજ પર અસર કરે છે. મિત્રો મેં અહીંયા લખેલું છે, રાઈટ, મેક્રોફેજ પર અસર કરે છે, ભક્ષકોષો પર અસર કરે છે, અને જેની અંદર ટી સેલ બનતા હોય છે. ટી સેલ એટલે હેલ્પર સેલ છે જે એકચ્યુઅલી બી સેલને હેલ્પ કરે છે એન્ટીબોડી બનાવવા માટે, રાઈટ. તો હું ફરીથી કહું છું, ટી સેલને અસર કરે છે અને ટી સેલ એક મદદ કરતા કોષો છે. મિત્રો મદદ કરતા કોષો છે કોને? તો બી સેલને હેલ્પ કરે છે, રાઈટ, બી સેલને હેલ્પ કરે છે. બી સેલ શું કરે મિત્રો? એન્ટીબોડી બનાવે, રાઈટ. તો એન્ટીબોડી બનાવે છે, પણ આ એન્ટીબોડી નહીં બને જો HIVની ઇફેક્ટ થશે તો. મિત્રો HIV વાયરસ એન્ટર થશે તો જ્યારે HIV પોતાનું કામ સ્ટાર્ટ કરે, એટલે કે પોતે અંદર જાય, મેક્રોફેજ ઉપર અસર કરે રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની મદદથી, મતલબ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચકની મદદથી, અને પોતે એ ઘણા બધા નવા વાયરસ બનાવવાનું સ્ટાર્ટ કરે, રાઈટ. હજી એ મેક્રોફેજમાં ઘૂસ્યા છે અને અંદર HIVનો હુમલો થયો છે ત્યારે વ્યક્તિને HIV પોઝિટિવ કહેવાય મિત્રો. અને પછી એ ત્યાંથી એ સેલમાંથી બહાર નીકળી અને બીજા મેક્રોફેજ ઉપર અસર કરે, ટી સેલ ઉપર અસર કરે, ઘણા બધા કોષો ઉપર અસર કરે, ત્યારે પોતે તંત્ર ચાલુ કરી દે છે, એક્ટિવ થઈ જાય છે અને બોડીના દરેક ભાગોમાં અસર કરવાનું સ્ટાર્ટ થઈ જાય છે. એટલે મિત્રો એઇડ્સ થાય છે, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, જે હું આના પર ડિટેલમાં વિડીયો બનાવીશ. પર્ટિક્યુલરલી એઇડ્સ પર ડિટેલમાં વાયરસનું સ્ટ્રક્ચર સમજાવીશ, ડિટેલમાં કેવી અસર થાય છે, કેવી રીતે બોડી ઉપર અસર કરે છે, ધીમે ધીમે કયા સ્ટેજ હોય છે, એ દરેક વાતો ડિટેલમાં અભ્યાસ કરશો મિત્રો. તો હાલ પૂરતું આટલું યાદ રાખો મિત્રો, જે વાયરસથી થતો રોગ છે એન્ટીબોડી બનવા પર અસર કરે છે, અને એન્ટીબોડી ઉપર અસર થાય, જો એન્ટીબોડી ના બને તો મિત્રો દરેક ભાગોની અંદર પ્રતિકારકતા જોખમાશે. ક્લિયર? તો પ્રતિકારકતા નહીં મળે અને વ્યક્તિ બીમાર થશે અને ઘણા બધા ડિસીઝ એનમે થશે, કારણ કે દરેક જે બચાવે છે વાયરસ અને બેક્ટેરિયાથી આપણું બોડી, જે પ્રતિકારક તંત્ર છે એ આખું જોખમાશે, કારણ કે એન્ટીબોડી ઉપર અસર થવાની છે એટલા માટે. તો ડિટેલમાં વાત કરીશું. હાલ પૂરતું આટલું મિત્રો યાદ રાખજો, ઓવરવ્યૂ. આ બંને વાયરલ ડિસીઝ વિશે મેં વાત કરી. હવે વાત કરી ફૂગના રોગ, ફૂગથી થતો રોગ. તો એમાં તમારે નીટ માટે IMP મિત્રો યાદ રાખવાના છે ફૂગના નામ, કે માઇક્રોસ્પોરમ, ટ્રાઇકોફાઇટોન અને એપિડોડર્મોફાઇટોન. તો એપિડર્મોફાઇટોનના ત્રણ ફૂગના નામ નીટમાં આવી શકે છે. નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, જેનાથી રિંગ વોર્મ નામનો રોગ થાય છે, દાદર રોગ થાય છે. એકચ્યુઅલી વોર્મ નથી, ફરીથી કહી દઉં મિત્રો, આ ફૂગથી થતો રોગ છે, પણ એનું નામ કેમ વોર્મ આપવામાં આવ્યું છે, આ નોલેજની વાત છે મિત્રો. એનું નામ કેમ વોર્મ આપવામાં આવ્યું છે, ને એ બી રિંગ વોર્મ. તો મિત્રો જ્યારે આ રોગ થાય છે ત્યારે ફૂગ એ ક્લસ્ટરમાં ગ્રોથ થાય છે. ક્યાંય પણ જ્યાં પણ ફૂગનો ગ્રોથ થશે ત્યાં ક્લસ્ટરમાં મતલબ ગ્રોથ હશે, ગ્રુપમાં. અને જ્યાં જ્યાં રોગ થશે ત્યાં તમને આવું એક ઉછરડા જેવું દેખાશે, જ્યાં તમને બહારની સાઈડ ડાર્ક રેડ જેવી રિંગ દેખાશે અને વચ્ચે તમને લાઇટિશ પિંક જેવો ભાગ દેખાશે. તો જે ઉપરનો ભાગ છે એ ગોળ કૃમિ જેવું દેખાય છે, આમ ગોળ જેવી રીતે કૃમિ પડી હોય એવું દેખાય છે મિત્રો. એટલા માટે એનું નામ આપ્યું છે રિંગ વોર્મ. યાદ રાખજો, રિંગ વોર્મ કેમ નામ આપવામાં આવ્યું છે એ મેં તમને કીધું. તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરશો રિંગ વોર્મ તો તમને એક્ઝેક્ટ આવી આકૃતિ જોવા મળશે, જેની અંદર વચ્ચોવચ્ચ પિંકિશ જેવો ભાગ હશે ને આજુબાજુ ડાર્ક જેવો ભાગ હશે, જે એક વોર્મ પડ્યું હોય એવું લાગશે. એટલા માટે એનું નામ મિત્રો રિંગ વોર્મ પાડવામાં આવ્યું છે. એકચ્યુઅલી આ વોર્મ નથી, કૃમિ નથી, પણ અહીંયા ફૂગથી થતો રોગ છે, જે ક્લસ્ટરમાં ગ્રુપમાં ફંગાઈ છે એ ગ્રો થાય છે. અને કઈ ફૂગ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો? માઇક્રોસ્પોરમ, ટ્રાઇકોફાઇટોન અને એપિડર્મોફાઇટોન. અને જેનાથી દાદર થશે મિત્રો. તો આ ક્યાં થશે? તો ફૂગનો ગ્રોથ મિત્રો ત્વચા પર, નખ પર, શિરો ત્વચા પર સલકી ઉઝરડા થાય, તમને અહીંયા ચાંદા પડે એવું દેખાય મિત્રો, ચામડી ઉખડી ગઈ એવું દેખાય, રાઈટ. તો નખ પર થઈ શકે છે, ત્વચા પર થઈ શકે છે, શિરો ત્વચા એટલે કે માથાની જે ત્વચા હોય, જાડું પડ હોય એના પર મિત્રો થઈ શકે છે સલકી ઉઝરડા તમને દેખાશે. એના લક્ષણો શું હોય છે કે તીવ્ર ખંજવાળ આવશે. અને આ બધું ફૂગની વૃદ્ધિ ક્યાં થશે? તો હૂંફાળા અને ભેજયુક્ત વાતાવરણમાં વૃદ્ધિ થાય. દાખલા તરીકે તમે બૂટ પહેર્યા હોય
તો બૂટની અંદર તમે જોયું કે ભેજવાળું હંમેશા વાતાવરણ રહે, બે પગની આંગળીઓ વચ્ચે હોય, જાંઘોની વચ્ચે હોય. મિત્રો જ્યાં આગળ ભેજયુક્ત વાતાવરણ રહે તો ટેમ્પરેચર હાયર હોય, રાઈટ, હુંફાળું વાતાવરણ રહે તો ટેમ્પરેચર હાયર હોય, ત્યાં આગળ આવા ફૂગની વૃદ્ધિ ઝડપી થશે. એટલે મોસ્ટ ઓફ તમે જોજો પગની આંગળીઓની વચ્ચે અથવા પગની અંદર તમને આ વૃદ્ધિ જોવા મળશે. આ કેવી રીતે ફેલાશે મિત્રો યાદ રાખજો. તો આનો ચેપગ્રસ્ત વ્યક્તિના ટુવાલ, કપડાં કે કાંસકાનો ઉપયોગ કરવાથી આ ફેલાઈ શકે છે. તો નીટ માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, અને બોર્ડ માટે પણ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે. બોર્ડમાં 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, તો બોર્ડની એક્ઝામ માટે પણ આ ફૂગ વિશે જાણવું જરૂરી છે, જે ઇમ્પોર્ટન્ટ છે. 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં પણ આખો પૂછાઈ શકે છે. અને નીટ માટે મેં તમને કીધું એ પ્રમાણે મિત્રો આ 3 ફંગાઈના નામ યાદ રાખજો. રિંગ વોર્મ યાદ રાખજો, દાદર જે ફંગાઈથી થતો રોગ છે. તો મિત્રો હવે ઓલમોસ્ટ આપણે બધા જે ડિસીઝ પૂરા કરી દીધા છે. તમે આગળ વિડીયો ના જોયા તો આ પ્લેલિસ્ટમાં ચેક કરજો. ચેપ્ટરના માનવ સ્વાસ્થ્ય અને રોગો, રાઈટ, ચેક કરજો. બધા જ ડિસીઝ ઓલમોસ્ટ પૂરા કરી દીધા છે. હવે આપણે પ્રતિકારક તંત્ર ઉપર જઈશું અને ડિટેલમાં એઇડ્સ પણ ભણવાનું બાકી છે મિત્રો. હજી આપણે મેલેરિયા વિશે ભણી ચૂક્યા છે, એટલે પ્લાઝ્મોડિયમ વિશે ભણી ચૂક્યા છે, બેક્ટેરિયાથી થતા બધા રોગો ભણી ચૂક્યા છે, વાયરસથી થતા રોગો વિશે કેટલાક રોગો અત્યારે મેં હાલ ઓવરવ્યૂ આપ્યું છે, કેટલાક મેં વાયરસ થતા રોગો જ્યારે જે પ્રાથમિક સ્વાસ્થ્ય છે એમાં ડિટેલમાં સમજાવેલા છે. અને હવે મિત્રો આપણે ડિટેલમાં પ્રતિકારક તંત્ર વિશે વાત કરીશું. બી સેલ, ટી સેલ અને કેવી રીતે આપણું પ્રતિકારક તંત્ર કામ કરે છે, રાઈટ. સક્રિય પ્રતિકારકતા, નિષ્ક્રિય પ્રતિકારકતા, એન્ટીબોડી શું છે, રાઈટ, કેન્સર શું છે, આ બધા અલગ મોટા મોટા ડિસીઝ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે. એના વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું મિત્રો. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા બધા મિત્રોને શેર કરજો. આવજો. થેન્ક યુ સો મચ.